ઇકરા હાઈસ્કૂલ ઓનમાં આનંદ મેળા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના સેક્રેટરી શ્રી સાયકલવાલા મોહમ્મદ સલીમજીના જણાવ્યા અનુસાર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાના વિશાળ મેદાનમાં સુંદર રીતે આનંદ મેળા ફૂડ ફેસ્ટિવલની ઉજવણી જુસ્સાભેર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા જાતે રાંધેલ વિવિધ વાનગીઓનું વેચાણ કરતી દુકાનો અને હોટેલ તૈયાર કરવામાં આવી હતી. તેમજ એક ફૂડ પ્લાઝા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતે જ ચાઇનીઝ ડિશ, દહીંપુરી, પાણીપુરી, બ્રેડ સેન્ડવિચ, વડાપાઉં, સમોસા, આલુપુરી, ખાઉસા, ગુલાબજામુન, જલેબી, રસગુલ્લા વગેરે ખાવા પીવાની વસ્તુઓનું વ્યાજબી ભાવે વેચાણ કરી આનંદ મેળાની હર્ષોલ્લાસભેર મજા માણવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રીમતી મોહસિના પઠાણી, શ્રીમતી સાહિસ્તા એસ સૈયદ, શ્રીમતી શબાનાયસ મલિક, શ્રી ઇમરાન ખાનજી શેરાની, શ્રીમતી સરસ્વતી એલાંગો અને શ્રી ઇનાયત એસ રંગરેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આપણું નામ? મારું નામ મોહમ્મદ સલીમ ગુલામ હુસૈન સાયકલવાલા છે. હું આ સંસ્થાનો મંત્રી છું, સેક્રેટરી ઇકરા હાઈસ્કૂલનો. અને અમારે ત્યાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, ઉર્દુ મીડિયમ 4 માધ્યમ ચાલે છે 1 થી 12માં. અને ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે ઘણી પ્રવૃત્તિ કરે છે આમાં. તો વિદ્યાર્થીની પ્રવૃત્તિને બહાર કાઢવાના ઈરાદે અમે દર વર્ષે એ પ્રોગ્રામ કરતા રહે છે. હમણાં આજે જે વિદ્યાર્થી પોતાના ઘરેથી બનાવીને વાનગીઓ લાવે છે એને ફન ફેર જેવું પ્રોગ્રામ કરે છે. વિઝિટ કરી શું જોવા મળે છે? વિઝિટ કરી તો વિદ્યાર્થીએ પોતે ઉત્સાહિત થઈને ઘરમાં વિવિધ વસ્તુ બનાવી છે અને કેટલું કોસ્ટ થાય છે એ વિદ્યાર્થી બધું માલુમ પડે છે. અને કેટલો ખર્ચ થાય, કેટલા વાનગી વેચવાની એ પણ વિદ્યાર્થીઓ ખબર છે અને કેટલો નફા થાય એ પણ વિદ્યાર્થીને ખબર છે. એટલે મને જાણવા મળ્યું વિદ્યાર્થી પાસેથી. એટલે વિદ્યાર્થીનો ઉત્સાહ આપણે જોઈ શકાય છે. કેટલા સ્ટોલો લાગેલા છે? આ લગભગ કાલે મારી પાસે રિપોર્ટ હતું તો 150નો તો ડિમાન્ડ હતી, 150 વિદ્યાર્થીની. પછી કંઈ થોડા ઘણા વધ્યા એટલે 160ની આસપાસ સ્ટોલ છે. વિઝિટ કરી કઈ વાનગીઓ બનાવવામાં આવી છે? હવે વાનગીઓમાં તો એટલી બધી વાનગીઓ છે કે જાણે એવું લાગે રમઝાનનો મેળો લાગે છે અમને. તો શું કહેવા માંગે છે વાલીઓને? આ વાલીઓને હું ખાસ સંદેશ આપું છું કે દરેક વિદ્યાર્થીને ઉત્સાહિત કરતા, પ્રોત્સાહિત કરતા રહે અને શાળામાં જે પ્રવૃત્તિ થાય છે એમાં આવી રીતે ઉત્સાહભેર ભાગ લેતા રહે. એ બંને માટે સારું છે. આપણી સ્કૂલમાં કયા કયા પ્રોગ્રામો રાખવામાં આવે છે? અમારી સ્કૂલમાં ઇતર પૂરતી ઘણી થાય છે. સ્કૂલમાં રમતગમત સાથે આ ફનફેર થાય છે, મહેંદી સ્પર્ધા થાય છે, કોમ્પિટિશન થાય છે અને ખાસ કરીને નેશનલ લેવલ પર અમારા વિદ્યાર્થીઓ ઘણા જાય છે. વેઇટ લિફ્ટિંગ છે, બોક્સિંગ છે, હમણાં કરાટે છે. એના અલાવા અમારી શાળામાં સ્પોર્ટ રિઝલ્ટ આવે છે 12માં. સ્કૂલમાં કઈ તૈયારી ચાલે છે હમણાં પ્રોગ્રામની? હમણાં સ્કૂલમાં આ નેક્સ્ટ અમારો પ્રોગ્રામ છે સાયન્સ ડે છે. એટલે આખે ઇન્ડિયાનું 28 ફેબ્રુઆરી સાયન્સ ડે આવે છે. તો સાયન્સ ડેની તૈયારી થાય છે અમારી સ્કૂલમાં. હમણાં નેક્સ્ટ પ્રોગ્રામ આવે છે અમારો સાયન્સ ડે. આપણું નામ? મારું નામ ખાન મોહસિના ખાતુન આસિફ. કઈ પોસ્ટ પર છો તમે? હું ઇકરા હાઈસ્કૂલમાં ગુજરાતી, ઉર્દુ અને હિન્દી માધ્યમમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ઇકરા સ્કૂલમાં શાનો પ્રોગ્રામ રાખ્યો? આજે અમારી શાળા ઇકરા હાઈસ્કૂલમાં આનંદ મેળાનું આયોજન થયું છે. કેટલા સ્ટોલ લાગ્યા શું મેનેજ કર્યા છે? અમારી શાળામાં 4 માધ્યમ મળીને માધ્યમિક, પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ 3 વિભાગની અંદર 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એ વિદ્યાર્થીઓ વચ્ચે અમે 160 જેટલા સ્ટોલોનું આજે આનંદ મેળામાં આયોજન કર્યું છે. કેટલો ટાઈમ લાગ્યો તમે આ આનંદ મેળાનું આયોજન કરતા અમને લગભગ 8 થી 10 દિવસ જેવા લાગ્યા. કેવું લાગ્યું તમને? આનંદ મેળાની અંદર વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન અભ્યાસ કરે છે અને એ વર્ષ દરમિયાન અભ્યાસ કરે છે એમની વચ્ચે આ આનંદનો માહોલ હોવો જોઈએ. વિદ્યાર્થીઓની અંદર જિજ્ઞાસા વૃત્તિ, એક ઉત્સાહ કહેવાય, એ હેતુસર અમે આજે આ આનંદ મેળાનું આયોજન કર્યું છે. વાલીઓને કેવું સપોર્ટ મળે છે? વાલી અમને દરેક અમારી શાળામાં ઘણી પ્રવૃત્તિઓ થાય છે. વિજ્ઞાન મેળો, આનંદ મેળો, રમતોત્સવ, એમ દરેક પ્રવૃત્તિઓ થાય છે. એ દરેક પ્રવૃત્તિની અંદર વાલીઓને અમને ખૂબ સારો એવો સપોર્ટ રહે છે. વાલી અમને દરેક વસ્તુમાં સાથ આપે છે. આપણું નામ? મારું નામ મુસ્તાક ઇસ્માઇલ સોની, માજી કોર્પોરેટર ઉલ. અને આ શાળામાં વાલીઓ તરફથી સેવા આપું છું આ ઇકરા હાઈસ્કૂલમાં. કેવું લાગ્યું મેળા ભેગા? બહુ સરસ, બહુ મજાનું પ્રોગ્રામ થઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો બધા પોયરાઓ કેટલા ઉત્સાહિત છે. અને આજના જમાનામાં મોબાઈલની પાછળ લોકો પોયરાઓ કરી રહેતા હોય છે, પણ આજે આ સલીમભાઈની જે મહેનત છે રંગ લાવી રહી છે. ખરેખર અને આસપાસના વિદ્યાર્થીઓ માટે બહુ સરસ પ્રોગ્રામ થાય છે. દર વખતે આવા સારા પ્રોગ્રામો આપી રહ્યા છે.
બાળકો માટે પણ બહુ સારું છે અને વાલીઓ માટે પણ સારું છે. વાલીને શું મેસેજ મોકલવાનો? વાલીને એટલું મેસેજ કે આપણે આવી રીતે બાળકો ઉપર આપણે ધ્યાન આપે અને ઓછામાં ઓછું મોબાઈલ ઉપર રહીને આ પઢાઈમાં અને આ ફેસ્ટિવલમાં એવી રીતે ધ્યાન આપે એનાથી બધા માટે સારું રહે.